નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચોમાસાનું ટાણું છે, વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદની અંદર જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે ચારેય બાજુ લીલોતરી છવાઈ જાય અને વાતાવરણ છે આહલાદક બને અને એમાં અમુક છોડ છે એ આમ ભેજવાળા વાતાવરણમાં બારેમાં જ જોવા મળે, પરંતુ અમુક છોડ છે એ મોટે ભાગે ચોમાસામાં જ જોવા મળતા હોય. આપણે જેનો આજે પરિચય મેળવવાનો છે એ આમ તો ભેજવાળા વાતાવરણમાં બારેમાં જ જોવા મળે, પરંતુ વરસાદ થતાં એ આડે વગડે ઉગી નીકળે અને આપણી આજુબાજુ પણ એ હોય જ છે, પરંતુ આપણે તેને ઓળખતા નથી. તો મિત્રો, એ છોડ વિશે આજે માહિતી મેળવીએ અને આ વિડીયો અંત સુધી જોઈજો. એમાં ખૂબ અગત્યની માહિતી છે. આપણી નજીકનો છોડ છે અને એ છોડ વિશે એવું કહેવાય છે કે નાનકડો છોડ અને કડવી આંબલી અથવા તો ભોંય આંબલી એનું નામ, પેટના દર્દો અને તાવમાં ઉત્તમ એનું કામ. તો હા, આજે આપણે ભોંય આંબલી વિશે માહિતી મેળવવાની છે. તો ભોંય આંબલીનો પરિચય મેળવીએ. આ ભોંય આંબલી અથવા તો કડવી આંબલીના છોડ છે. ચોમાસામાં વરસાદ થતાં જ ભોંય આંબલીના છોડ આડે વગડે ઉગી નીકળે છે. ભેજવાળી જમીનમાં અને ગટરોના કાંઠે, ધોરિયા કાંઠે તે બારેમાં જ જોવા મળે છે. ભોંય આંબલીના છોડ ફૂટેક ઊંચા થાય છે. આ છોડ ખેતરોમાં, ચરિયાણ વિસ્તારમાં, રસ્તાઓની બાજુએ, ગામડિયા રસ્તા ઉપર, પડતર જમીનમાં, જંગલ વિસ્તારમાં એમ દરેક જગ્યાએ જોવા મળે છે. એના પાન અને ફળ આમળા જેવા થાય છે, પણ છોડવા ખૂબ નાના થતા હોય માટે એને ભોંય આંબલી અથવા તો ભોં આંબલી કહે છે. હિન્દીમાં તેને ભોંય આંબલી કે ભોંય આવલી કહે છે, જ્યારે અંગ્રેજીમાં ભૂઈ ઓનલાના નામે ઓળખવામાં આવે છે. તો તેનું સર્વમાન્ય અંગ્રેજી નામ સ્ટોન બ્રેકર છે. તેનું શાસ્ત્રીય નામ ફિલેન્થસ નિરુરી છે. આ છોડ મોટા ભાગે ઊંચે વધેલો અને તેની મુખ્ય દાંડી સૂતળી જેવી જાડી હોય. છોડને ઉપરથી કાપવામાં આવે તો જ શાખાઓ ફૂટે. ઘણી વખત અનેક ઝીણી શાખાઓ જોવા મળે છે. શાખાઓ દોરા જેવી જાડી અને તેના ઉપર પાન આંતરે આવેલા હોય છે. તે 1 થી 3 ઇંચ લાંબા અને અડધો ઇંચ પહોળા હોય છે. મુખ્ય પાનની સળી ઉપર પાન સામસામે અને ખૂબ નાના તેમજ લંબગોળ અને 14 થી 18 જોડી પાન હોય છે. પાનની ઉપરની સપાટી લીસી અને લીલા રંગની અને નીચેની સપાટી ફીકા રંગની હોય છે. પાનને ચોરતા ચીકાશ પડતો અને ઉગ્ર વાસવાળો ગંધ આવે છે. પાનનો રસ કડવાશ પડતો તુરો હોય છે. ભોંય આંબલીના મુખ્ય પાનમાં જે સૂક્ષ્મ પાન જે સામસામે આવેલા હોય છે, ત્યાં નીચેના ભાગે રાઈના દાણા જેવા ફળ હોય છે. ફૂલ ખૂબ બારીક હોય છે. ફળ પ્રથમ લીલાશ પડતા ફીકા રંગના અને પાકતા ભૂરા રંગના થઈ જાય છે. ફળમાં 3 ખાના હોય છે. દરેક ખાનામાં 2 બીજ હોય છે, જે અતિ બારીક હોય છે. યુફોર્બિએસી વર્ગની આ વનસ્પતિ દરેક જગ્યાએ જોવા મળે છે. ભોંય આંબલીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવી, તુરી, ઉષ્ણ, હૃદયઘ્ન, પાચક, રુચિકર તેમજ થોડી ખાટી અને ઠંડી છે. તે તાવ, ડાયાબિટીસ, પેટના રોગો, કૃમિ, કમળો, કફ, વિષ, શ્વાસ, તરસ, બળતરા, હેડકી, ઉધરસ, પ્રમેહ અને મૂત્રરોગ નાશક માનવામાં આવે છે. ભોંય આંબલીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનો આખો છોડ ઔષધિ ઉપયોગમાં લેવામાં આવે છે. પેટના રોગની આ ઉત્તમમાં ઉત્તમ દવા છે. ભોંય આંબલીનો છોડ અથવા મુઠ્ઠી ભરી તેના પાન ખાવાથી પેટના દરેક રોગ છે એ દૂર થાય છે. પેટમાં દુખતું હોય અથવા તો કોઈને કૃમિ હોય તો કૃમિ રોગ પણ આનાથી મટી જાય છે.
કોઈ પણ પ્રકારનો તાવ હોય, આ છોડના પાન ચાવીને ખાઈ જાઓ, તાવ તરત જ ઉતરી જાય છે. અથવા આ છોડનું ચૂર્ણ મધ સાથે લેવાથી તમામ પ્રકારના તાવ અને પ્રદરમાં ઉત્તમમાં ઉત્તમ પરિણામ આપે છે. ભોંય આંબલીના મૂળનું ચૂર્ણ શેરડીના રસ સાથે લેવાથી કમળો મટે છે. ભોંય આંબલીના પાન, એરંડના પાન અને એ બંનેને ભેગા કરી એને વાટી અને એનો રસ કાઢવાનો. આ રસ દૂધ સાથે લેવાથી જીર્ણ જવર અને પાંડુ રોગ મટે છે. આ છોડના પાન અને દાડમના પાન લીંબુવાળા પાણીમાં રાત્રે પલાળી સવારે ખૂબ મસળીને તે પાણી ગાળી લેવું. આ પાણીનું સેવન કરવાથી પાંડુ રોગ, જીર્ણ જવર, ઉધરસ, શૂળ તેમજ અરુચિ દૂર થાય છે. અરુચિ માટે આ પ્રયોગ કર્યા જેવો છે. મુખરોગમાં પણ આ ભોંય આંબલી ખૂબ ઉત્તમ કામ આપે છે. તેના પાન મોઢામાં નાખી ધીમે ધીમે ચાવવા. ત્યારબાદ ભોંય આંબલીના રસવાળા પાણીથી કોગળા કરવાથી દાંતના તમામ રોગો મટે. ચાંદી પડી ગઈ હોય, દાંત દુખતા હોય, મોઢું આવી ગયું હોય અથવા તો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, તો આ તમામ રોગ છે એ આ ભોંય આંબલી છે એ દૂર કરનાર છે, મટાડનાર છે. ભોંય આંબલીના પાનના રસમાં જો મરીનું ચૂર્ણ નાખી તેની નાની નાની ગોળીઓ કરી લેવી. આ ગોળીઓ સવાર, બપોર અને સાંજ જો લેવામાં આવે તો મલેરિયા તાવ મટે છે. ભોંય આંબલીના લીલા છોડનું સેવન કરવાથી ગર્ભસ્થાપનમાં પણ ખૂબ ફાયદો કરે છે. કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો એના માટે પણ આ પ્રયોગ કર્યા જેવો ખરો. ભોંય આંબલીના છોડનો ઉકાળો કરી પીવાથી પેશાબના દરેક રોગો મટે છે. જો તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય અને રક્તસ્રાવ થતો હોય તો આ છોડને ચાવીને તે ભાગ ઉપર લગાડવાથી તરત જ નીકળતું લોહી બંધ થઈ જાય છે અને ઘાવ છે એ વહેલો રૂજાય છે. આમ આ છોડ છે તો નાનકડો પણ ખૂબ જ ઉપયોગી છે. વળી તે 12 માસ મળી રહે છે અને નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે. તેનું સેવન લાંબા સમય સુધી પણ પ્રમાણસર માત્રામાં કરીએ તો કોઈ મુશ્કેલી પડતી નથી. અને આ છોડ છે એ આપણી આજુબાજુ તમને જોવા મળી જ જાય. માટે આવા ઔષધીય છોડ છે એને યાદ રાખો અને એનો ઉપયોગ કરો. મિત્રો, આપણે આ ભોંય આંબલી વિશે માહિતી મેળવી અને એના ઉપયોગ પણ તમે જોયા. એવું કહેવાય છે કે આ ભોંય આંબલીનો જે છોડ છે એના પાન છે એ તમે એક વખત ચાવી અને એનો રસ ગળે ઉતારી જાઓ તો અઠવાડિયા સુધી તાવ ન આવે અને પેટના દર્દો હોય તો દૂર થઈ જાય. એટલું જ નહીં પણ મિત્રો, આ ભોંય આંબલી છે એને તમે અઠવાડિયા સુધી સેવન કરો તો આખું વર્ષ તાવ ન આવે. અને આ હું નથી કહેતો, પરંતુ આપણા શાસ્ત્રોની અંદર આનો ઉલ્લેખ છે. તો મિત્રો, આવી અમૂલ્ય વનસ્પતિ, અને હા, આ એક એન્ટીબાયોટિક વનસ્પતિ છે. એટલે કોઈ પણ વનસ્પતિ તમે લેતા હોય તો એની સાથે આનો રસ તમે લ્યો તો એ ઉત્તમ કામ કરે. તો મિત્રો, આવી તો ઘણી બધી વનસ્પતિ આપણે જાણીએ છીએ, ઓળખીએ અને એનો ઉપયોગ કરીએ તો આપણું કામ છે એ સરળ બને. અને એલોપેથી કરતાં તો આપણી આયુર્વેદિક વનસ્પતિ, આયુર્વેદિક દવા ખૂબ ઉત્તમ છે. તો એનો ઉપયોગ કરીએ. અને હા, આપણું એક સૂત્ર છે, યાદ છે ને? હા, મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, આવતા મંગળવારે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.